સાબરમતી નદી તેમજ ગુજરાત કે દેશની કોઈ પણ નદી પરથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે આ પ્રકારના દ્રશ્યો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે, જેમાં કોઈ બાઇક પરથી તો કોઈ વાહનને સાઈડમાં ઊભી રાખી નદીને નુકસાન કરતો આ પ્રકારનો કચરો નદીમાં ઠાલવતા હોય છે, જે માત્ર નદી માટે જ કે પર્યાવરણ માટે જ કે પછી નદીમાં રહેલા પાણીજન્ય જીવો માટે જ નહીં પણ માનવ જીવન માટે પણ ઘાતક સાબિત થતા હોય છે. પર્યાવરણની સુરક્ષા કેટલી જરૂરી છે એ શિક્ષિત અને ભણેલા ગણેલા લોકો સારી રીતે સમજે છે, છતાં પણ શિક્ષિત અને ભણેલા ગણેલા લોકો પણ આવું જ કરતા હોય છે અને મનમાં વિચારતા હોય છે કે મારે ક્યાં સાફ કરવા નદીમાં ઉતરવાનું છે. પર્યાવરણની સુરક્ષા કરવાની જવાબદારી એકલા મારા માથે થોડી છે. ત્યારે આજે વાત કરવી છે એવા એક યુવકની જેણે એકલા હાથે ગંદી નદીની સફાઈનું બીડું ઉપાડ્યું, જેનો વિડીયો યુવકે બનાવ્યો અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો અને એટલો વાયરલ થયો કે ખુદ દેશના નામાંકિત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ યુવકના કામના વખાણ કર્યા અને યુવકને મંડે મોટિવેશન કહ્યો. વાત છે મધ્યપ્રદેશના બિયાવરા શહેરના 20 વર્ષીય બિટ્ટુ તબાહીની, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બિયાવરા શહેરમાંથી વહેતી મહત્વપૂર્ણ અજનાર નદી જે ગંભીર પ્રદૂષણ અને કચરાની સમસ્યાઓનો સામનો કરી રહી હતી, તેને એકલા હાથે સાફ કરીને એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. અજનાર નદીમાં પ્લાસ્ટિકનો કચરો, સડેલી શેવાળ અને ભારે ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું હતું. નદીના પાણી પર લીલ જામી ગઈ હતી. આથી બિટ્ટુએ 26મી જાન્યુઆરીએ કેટલાક મિત્રો સાથે મળી નદીને પુનર્જીવિત કરવા માટેના ઉમદા વિચાર સાથે મિશન શરૂ કર્યું હતું. શરૂઆતમાં કેટલાક મિત્રોએ બિટ્ટુને ટેકો આપ્યો, પરંતુ જેમ જેમ કામ વધુ મુશ્કેલ બન્યું અને ગંદકી વધતી ગઈ તેમ તેમ એક પછી એક બધા મિત્રો પાછી કરતા ગયા અને અંતે નદીને સાફ કરવાના મિશનની જવાબદારી એકલા બિટ્ટુના માથે આવી ગઈ. છતાં હિંમત રાખી બિટ્ટુએ એકલા હાથે સફાઈ ચાલુ રાખી હતી. કોઈ પણ સંસાધનો વિના ગંદા પાણીમાં ડૂબકી લગાવી અને કચરો સાફ કરવાનું શરૂ કર્યું હતું. હાથમાં સરળ સાધનો અને મજબૂત નિશ્ચય સાથે બિટ્ટુ દરરોજ નદીને સાફ કરવા માટે નીકળી જતો અને એકલા હાથે નદીમાંથી પ્લાસ્ટિક કચરો, સડતી શેવાળ અને ભારે ગંદકી દૂર કરવાનું ચાલુ રાખ્યું. જોકે કામ શારીરિક રીતે થકવી નાખતું હતું, પરંતુ બિટ્ટુએ હાર માનવાનો ઇનકાર કર્યો અને દૃઢતાથી કામ ચાલુ રાખ્યું હતું. જોકે જ્યારે એકલા બિટ્ટુએ નદી સાફ કરવાનું શરૂ કર્યું ત્યારે સમુદાયના ઘણા લોકોએ તેને પ્રોત્સાહન આપવાને બદલે તેની મજાક ઉડાવી ટોણા માર્યા હતા. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે ફક્ત વિડીયો બનાવવા અને સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે આ કરી રહ્યો છે, પરંતુ બિટ્ટુએ આ બધી ટીકાઓને અવગણી અને ફક્ત નદી સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું અને ધીમે ધીમે તેના પ્રયત્નો ફળ આપવા લાગ્યા અને નદીનું કાળું પાણી સ્પષ્ટ દેખાવા લાગ્યું. આથી બાદમાં તેના ટીકાકારો પણ ચૂપ થઈ ગયા હતા. બિટ્ટુ રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. બિટ્ટુએ સાબિત કરી બતાવ્યું કે જો ઈરાદા શુદ્ધ હોય તો દુનિયાનો કોઈ પણ અવરોધ વ્યક્તિને તેના ધ્યેયથી રોકી શકતો નથી. બિટ્ટુની આ નિસ્વાર્થ સેવા અને અતૂટ જુસ્સાએ ન માત્ર અજનાર નદીને જ બદલી નાખી પરંતુ સમગ્ર રાષ્ટ્રને સંદેશ આપ્યો કે પરિવર્તન માટે મોટી સેનાની જરૂર નથી. જ્યારે બિટ્ટુની આ નોંધપાત્ર પહેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેણે પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું ધ્યાન ખેંચ્યું અને બિટ્ટુના કાર્યની પ્રશંસા કરી. તેને સોમવારની પ્રેરણા ગણાવી અને કહ્યું કે જો લાઇક્સની ઈચ્છા કોઈને આવા સારા કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે તો તેમાં કંઈ ખોટું નથી. ત્યારે ઇન્ટરનેટ પર લોકો હવે બિટ્ટુને રિયલ હીરો અને માઉન્ટેન મેન જેવા ખિતાબ આપી રહ્યા છે અને ઘણી સંસ્થાઓ તેને મદદ કરવા આગળ આવી રહી છે. આમ આજના આધુનિક યુગમાં જ્યાં સોશિયલ મીડિયા ઘણીવાર મૂર્ખામી ભરી અને રમૂજી વાતોથી ભરેલું હોય છે, ત્યાં જ મધ્યપ્રદેશના બિયાવરાથી સામે આવેલી આ ઘટનાએ બધાના દિલ જીતી લીધા છે.